रमज़ट विवांता गार्डन नियर इस्कॉन टेम्पल ऑपोजिट SS अग्रवाल कॉलेज नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपुर नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 दिया आर्केड रामानंद होटलनी सामे दुधिया तलाव रोड नवसारी। चॉक्सी क्लासेस यूनियन हाइट्स आशानगर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર 1 થી 8 નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી જિલ્લાની પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી। જિલ્લાની ત્રણેય લોકમાતાઓ વહેતી થયેલી બે કાંઠે। નવસારી શહેરમાં આવેલા ખાડીપુર નીચાણવાળા વિસ્તારોમાં પાલિકા પ્રમુખના રાઉન્ડ ધ ક્લોક। નવસારી જિલ્લા માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટ ખાડામાં ખાબકતા વાહન ચાલકો। તંત્ર છે મસ્ત, વાહન ચાલકો થયા ત્રસ્ત। નવસારીમાં બસ સેવા થયેલી પ્રભાવિત, ભારે વરસાદને કારણે મુસાફરોમાં થયેલો ઘટાડો। નવસારી જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ હતી। જિલ્લાની મુખ્ય નદીઓ પૂર્ણા, કાવેરી, અંબિકા ભયજનક સપાટી નજીક વહી હતી। નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। છેલ્લા કેટલાક દિવસોથી નવસારીમાં મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે। નવસારી જિલ્લામાં દરેક તાલુકાઓમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ હતી। ડાંગ, આહવા સહિતના ઉપરવાસમાં પણ સતત વરસાદને કારણે જિલ્લાની ત્રણેય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણામાં પૂરની સ્થિતિ જોવા મળી હતી। કાવેરી નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો। માર્ગ બંધ થતાં ચીખલી તાલુકાના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। અંબિકા નદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી હતી। ગણદેવી તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। નવસારી મહુડી કુરેલ તરફનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। તમામ વાહન વ્યવહાર બંધ થયા હતા। નવસારી શહેરને અડીને આવેલી પૂર્ણા નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ડાંગ જિલ્લાના સુબીર, આહવા તેમજ મહુવા તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી। નમસ્કાર, નવસારી શહેરની આ પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદી તેની ભયજનક સપાટીને ઉપરથી વહી રહી છે। અહીં દ્રશ્યો છે, સીધા જોઈ શકાય છે કે 23 ફૂટની નજીક આ ભયજનક સપાટી છે। ત્યાં પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટીથી વહી રહી છે અને સમગ્ર નવસારી શહેરમાં જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી જે વહી ગયા છે। જે નીચાણવાળા વિસ્તારો છે એમને પ્રશાસન તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે અને જે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જે અસરગ્રસ્તો છે એમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને જે વિસ્તારો છે એમાં ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને શહેરભરના જે વિસ્તારો છે, શાંતાદેવી હોય, કાશીવાડી હોય, દસરા ટેકરી હોય, આ તમામ વિસ્તારોમાં જે SDRFની ટીમ પર તૈનાત કરવામાં આવી છે અને પ્રશાસન તરફથી જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એને એમ્બ્યુલન્સ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે અને ઉપરવાસમાં જે વરસાદ ચાલી રહ્યો છે, ડાંગ સહિતના વિસ્તારો છે એ વિસ્તારોમાં જે ઉપરવાસનું પાણી સીધી આ પૂર્ણા નદીમાં આવે છે અને પૂર્ણા નદીની અંદર આ જે સપાટી વહી રહી છે એ ભયજનક છે અને આ શહેરભરમાં આ પાણી સ્પ્રેડ થાય છે અને એ પાણી ઘૂસી જવાથી જે રેલના દ્રશ્યો અને પૂરના સ્થિતિ નવસારી શહેરમાં નિર્માણ પામી છે। નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપુરનું સંકટ છવાયું છે। સતત વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા। તંત્ર એલર્ટ મોડ ઉપર આવ્યું છે। પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ પૂરની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે।
નવસારી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રવિવારે સાંજે મેઘરાજાએ શરૂ કરેલી તોફાની બેટિંગ બુધવાર સુધી ચાલુ રહી હતી. જિલ્લામાં સતત વરસાદને કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. શહેરને અડીને ખાડીઓ આવેલી છે. સતત વરસાદને પગલે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરની ખાડીઓમાં પૂર આવ્યા. નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરનું સંકટ તોડાયું હતું. ખાડીઓમાં પુરાણ અને દિવાલો બનવાને કારણે ખાડીના પાણી વર્ષોથી રહેણાંક વિસ્તાર તરફ આવે છે અને પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. નવસારીના કાશીવાડી, શાંતાદેવી રોડ, ભેંસદ ખાડા, દશેરા ટેકરીના નીચાણવાળા વિસ્તારોમાં બુધવારની વહેલી સવારે જ પાણી ભરાવાના શરૂ થયા હતા. સતત વરસાદને કારણે લોકો ચિંતાતુર બન્યા હતા. આહવા, ડાંગ સહિતના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો હતો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂર આવ્યા હતા. નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ દરેક અસરગ્રસ્ત વિસ્તારોમાં રાઉન્ડ ઉપર નીકળ્યા હતા. પાલિકાના પદાધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક સ્થિતિ ઉપર નજર રાખી હતી. દશેરા ટેકરીના રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ વિસ્તાર, રામજી ખત્રી મોહલ્લો, કાશીવાડી, શાંતાદેવી રોડ ખાતે સ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ફૂડ પેકેટની વ્યવસ્થા થઈ હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં અસરગ્રસ્તો ફૂડ પેકેટથી વંચિત રહ્યા હતા. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં એમ્બ્યુલન્સના માધ્યમથી લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. નવસારી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે તે માટે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લાનું સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયા અને લોકોને સચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આજ રોજ જ્યારે આપણે ત્યાં નવસારીમાં ગઈ રાતથી વરસાદ પડી રહ્યો છે, રેડ એલર્ટ જાહેર કરી દીધેલું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સવારથી અમે ફરીએ છીએ, સર્વે કરીએ છીએ કે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જઈને અમે એ લોકોને સાવચેતીના પગલાં લેવા માટે કહી રહ્યા છે અને ઉપર નીચાણવાળા વિસ્તારમાંથી એ લોકો મતલબમાં સારી જગ્યાએ અને સ્થળાંતર કરી દે, સ્કૂલોમાં જાય કે ગમે ત્યાં જઈને એ લોકો ત્યાં આખો દિવસ એ લોકો રહે, પાણી રહે ત્યાં સુધી. અને પાણીનો તો ઉપરવાસમાં જ્યારે વરસાદ હજુ ચાલુ જ છે તો પાણી તો હજુ થોડું રહેશે જ અને કદાચ ભરતીનો બી સમય છે, અમાસની ભરતી છે એટલે પાણી આવવાની શક્યતા છે હજુ પણ. કેવી તૈયારીઓ કરી છે નગરપાલિકાએ? નગરપાલિકાએ તૈયારીઓ કરી દીધેલી છે. તંત્ર પણ અમારી સાથે જ છે. અમારી માઇનર ખાતું છે, સેનેટરી ખાતું છે, દરેક જણ અમારી સાથે છે. સવારથી એ લોકો પણ કામગીરીએ લાગી ગયા છે અને એ લોકોની કામગીરી જોઈને પણ આજે અમને લોકોનામાં એવું પેલું થયું ને કોઈ જગ્યાએ અમને કોઈ ગમે તેમ અમારી સાથે ગેરવર્તન કરી નથી અને સારી રીતે અમારી સાથે આવકાર કર્યો છે. સતત 2-3 દિવસથી ભારે વરસાદના કારણે અમારા અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયેલું છે. નવસારી નગરપાલિકાના પ્રમુખથી ઓફિસર લોકો સ્થળ મુલાકાત લીધી છે, પરંતુ કંઈ ફ્રૂટ પેકેટ અમારા વિસ્તારમાં કંઈ મળ્યું નથી. અમે પ્રશાસનથી કહીએ કે ભાઈ અમને કંઈ ફ્રૂટ પેકેટની સહાય કરો. કેટલા ઘરો છે અહીંયા? અહીંયા લગભગ 30-40 ઘરો છે. અમારી સરકારને એ જ વિનંતી છે કે ભાઈ કંઈ ફ્રૂટ પેકેટ આપે આ લોકોને. નવસારી હાંસાપોર એરો ઓવરબ્રિજ પાસેના મુખ્ય માર્ગ ઉપર જોખમી ખાડાને કારણે વાહન ચાલકો નીચે પટકાઈ રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ થયેલા જાહેર માર્ગના જોખમી ખાડા જીવલેણ બન્યા છે. નવસારી એરો હાંસાપોરને જોડતો ઓવરબ્રિજ પૂર્ણ થયે જ પશ્ચિમ બાજુ રસ્તા ઉપર જોખમી ખાડા પડ્યા છે. નવસારીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ થયેલા ભ્રષ્ટાચારના આ માર્ગો વરસાદમાં ધોવાયા છે અને દરેક માર્ગ ઉપર મસમોટા જોખમી ખાડા પડ્યા છે. નવસારીથી એરો તરફ અને કાંઠા વિસ્તારના ગામડાઓને જોડતો આ મહત્વનો માર્ગ છે. હજારો વાહન ચાલકો આ ઓવરબ્રિજનો ઉપયોગ કરે છે. ભ્રષ્ટ તંત્રના આ ખાડાને કારણે વાહન ચાલકો પટકાઈ રહ્યા છે. જોખમી ખાડામાં વરસાદી પાણી ભરાયું હોય, વાહન ચાલકોને જોખમી ખાડાનો અંદાજ ના આવતો હોય, વારંવાર અકસ્માતના બનાવો બને છે. એરો તરફ જતા આ માર્ગ ઉપર બાઇક સવાર આ જોખમી ખાડામાં પટકાયો હતો. ભ્રષ્ટ તંત્રના પાપે બાઇક સવારને ઈજાઓ પહોંચી હતી. સામાન્ય વરસાદમાં તાજેતરમાં જ નિર્માણ થયેલ માર્ગનું ધોવાણ થતાં જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ ઉપર પ્રશ્ન ઊભા થયા છે. નવસારીમાં જોખમી ખાડાને કારણે વારંવાર વાહન ચાલકો પડી જવાની ઘટના બની રહી છે. આ ઘટનાના સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા, જેમાં વાહન ચાલક ભ્રષ્ટ ખાડામાં પટકાઈ છે. વાહન ચાલકો પરેશાન છે અને તંત્ર મસ્ત છે. નવસારી જિલ્લાનું મસ્ત તંત્ર આ ભ્રષ્ટાચારના ખાડા ક્યારે પુરાવશે તે જોવું રહ્યું. નવસારી જિલ્લામાં મેઘરાજા મુસળધાર વરસ્યો. સતત વરસાદને કારણે જિલ્લામાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા
અને ગામોના સંપર્ક તૂટ્યા હતા. જિલ્લામાં મુસળધાર વરસાદને કારણે વાહન વ્યવહાર પણ બંધ રહ્યો હતો. સતત વરસાદને કારણે જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા કેટલાક માર્ગો બંધ કરવા પડ્યા હતા. નવસારી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સંપર્ક તૂટ્યા હતા. ગણદેવી, બિલ્લીમોરા, ખેરગામ, વાંસદા તેમજ નવસારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તરફ જતી એસટી બસો પ્રભાવિત થઈ હતી. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા તંત્ર દ્વારા માર્ગો બંધ કરવા પડ્યા હતા. નવસારી એસટી ડેપોની લાંબા રૂટની બસો વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. નવસારી, સેલંબા, કેવડિયા કોલોની, વાંસદા તરફ જતી એસટી બસોના રૂટો રદ થયા હતા. એસટી બસોમાં રોજિંદા મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો હતો. જે એસટી બસોના રૂટો ચાલુ હતા તેમાં નહિવત સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ભારે વરસાદને કારણે લોકોએ મુસાફરી કરવાનું ટાળ્યું હતું. નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને તમામ વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. વરસાદના કારણે લગભગ મોડી રાત્રે શાળા કોલેજો બંધ થવા અંગેની માહિતી અમને મળી જવા પામેલ હતી. તેથી વિદ્યાર્થીને જે લેવા અને મૂકવા જતી સર્વિસો છે એ અમે આજે સદંતરપણે બંધ રાખેલી હતી. નવસારી જિલ્લાને જે જોડતા મુખ્ય માર્ગોના જે ગામડા છે, દાખલા તરીકે વાંસદી તરફથી આવતો રોડ, વલસાડ વાપી તરફથી આવતો રોડ, સુરત નવસારી, પછી આ બાજુ વેસમા તરફથી આવતો રોડ, બારડોલી નવસારી, બિલ્લીમોરા વાયા ગણદેવી, બિલ્લીમોરા વાયા અબ્રામા, આવા મુખ્યત્વે તમામ રૂટો દિવસ દરમિયાન ચાલુ રાખેલા હતા. એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નડી નથી, પરંતુ મુસાફરોમાં ઘટાડો થતાં જે સમય ટ્રાફિક નહોતો એવી કેટલીક ટ્રીપો કંટ્રોલ કરવાની ફરજ પડેલી. લાંબા રૂટોમાં અમારે જે સવારે એકતાનગર જે જાય છે કેવડિયા કોલોની, એને અમારે ઝઘડિયાથી પાછી પરત બોલાવવા પડેલી, ઝઘડિયા આગળ પાણી ભરાવાથી. અને અમુક રૂટો દાખલા કે છોટાઉદેપુર જેવા છે એ ડાયવર્ઝનની અંદર અમારે મોકલવાની ફરજ પડેલ હતી. વડોદરામાં બી મહદઅંશે કોઈ જગ્યાએ પાણી લાગતા એવી ગાડીઓ બાયપાસ બરોડા થઈને પણ એક્સપ્રેસો લોંગ રૂટના ઓપરેટ કરવામાં આવેલ છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. નવસારી જિલ્લાની પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી. જિલ્લાની ત્રણેય લોકમાતાઓ વહેતી થયેલી બે કાંઠે. નવસારી શહેરમાં આવેલા ખાડીપુર, નીચાણવાળા વિસ્તારોમાં પાલિકા પ્રમુખના રાઉન્ડ ધ ક્લોક. નવસારી જિલ્લા માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટ ખાડામાં ખાબકતા વાહન ચાલકો. તંત્ર છે મસ્ત, વાહન ચાલકો થયા ત્રસ્ત. નવસારીમાં બસ સેવા થયેલી પ્રભાવિત. ભારે વરસાદને કારણે મુસાફરોમાં થયેલો ઘટાડો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.